અને હવે સમાચાર મહેસાણાથી, જ્યાં જનસેવા કેન્દ્રમાં અરજદારોની ભારે ભીડ જોવા મળી રહી છે। નવા શૈક્ષણિક સત્ર પહેલા દાખલા માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે। આવક અને જાતિના દાખલા માટે અરજદારોની લાંબી કતાર જોવા મળી। નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ માટે લાંબી કતાર જોવા મળી છે। વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ અને વાલીઓ લાઇનમાં ઊભા રહેવા મજબૂર છે। આકરી ગરમીમાં અરજદારો કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે। ધીમી કામગીરી સામે અરજદારોમાં ભારે રોષનો માહોલ છે। તાત્કાલિક તંત્ર નવું કાઉન્ટર શરૂ કરે તેવી પણ અરજદારોની માંગણી છે। મહેસાણા મામલતદાર કચેરી ખાતે આવેલા જનસંપર્ક કેન્દ્રમાં મોટી લાઈનો લાગી છે। ખાસ કરીને અત્યારે વિદ્યાર્થીઓ આવકનો દાખલો લેવા, ક્રિમિનલ સર્ટી લેવા માટે, આ ઉપરાંત જાતિનો દાખલો, વિવિધ પ્રકારના જે દાખલા જે વેકેશનમાં તેમના અભ્યાસની કામગીરી માટે ખાસ જે એડમિશન માટે જરૂરી હોય છે તે વિદ્યાર્થીઓ વાલીઓ મોટી સંખ્યામાં અહીંયા લાઈનો કલાકો સુધી લગાવેલા જોવા મળી રહ્યા છે અને સતત ઘણા દિવસોથી આ ભીડ જોવા મળી છે। મારી પાછળ આપ જોઈ શકો છો કે અહીંયા જે લોકો છે, આપ શેના દાખલો લેવા માટે આવ્યો છો? કેટલા સમયથી આવકનો દાખલો લેવા આવ્યા છે? કેટલા સમયથી ઉભા છો? આજથી 9 વાગ્યાથી। સવારે 9 વાગ્યાથી આપ જોઈ શકો છો 2 થી 3 કલાકથી ઉભા છે। આપ શેના માટે ઉભા છો? આવકનો દાખલો કેટલા સમયથી ઉભા છો? શું સ્થિતિ છે અહીંયા? લાંબી લાઈનો લાગે છે। આપ જોઈ શકો છો કે ખૂબ લાંબી લાઈનો લાગેલી જોવા મળે છે। આપ પણ જણાવશો શેનો દાખલો લેવા આવ્યા છો? જાતિનો દાખલો। અને કેટલા સમયથી ઉભા છો? શું તકલીફ, શું સગવડ 3 કલાકથી ઉભા છે। શું લાગે છે કેવી સગવડ હોવી જોઈએ આ પ્રકારની પરિસ્થિતિ માટે? એક્સ્ટ્રા ઓપરેટર કે એની માગણી કરી? જરૂર। તો આપ જોઈ શકો છો કે લગભગ સવારે 9-10 વાગ્યાથી બપોર સુધી આવી આકરા તાપમાં લોકો અને વિદ્યાર્થીઓ અને વાલીઓને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અહીંયા જે વિવિધ પ્રકારના દાખલા કઢાવવા માટે મોટી લાંબી લાઈનો અને કતારો જોવા મળી રહી છે। મહેસાણાથી મનીષ શ્રી ટીવી 9। તો તાલુકા જનસેવા કેન્દ્ર ખાતે અરજદારોની લાંબી કતાર જોવા મળી રહી છે। ધીમી કામગીરી સામે અરજદારોમાં રોષનો માહોલ છે।